ચાલો આજે આપણે 8051 માઇક્રોકન્ટ્રોલરના મગજમાં ઊંડા ઉતરીએ. આપણે સમજીશું કે પ્રોગ્રામર્સ કેવી રીતે નાના નાના કમાન્ડ્સ એટલે કે ઓપરેટર્સનો ઉપયોગ કરીને મોટા મોટા મશીનોને કંટ્રોલ કરે છે. ખરેખર આ સવાલ બહુ મોટો છે, નહીં? પણ એનો જવાબ બહુ સરળ છે. જવાબ છુપાયેલો છે ઓપરેટર્સમાં. આ ઓપરેટર્સ કોડ અને હાર્ડવેર વચ્ચે એક પુલનું કામ કરે છે, જે આપણી સૂચનાઓને સાચી ક્રિયામાં ફેરવે છે. તો આજની આપણી સફરમાં શું શું છે? સૌથી પહેલાં આપણે ગણિતની મૂળભૂત બાબતો જોઈશું. પછી નિર્ણયો કેવી રીતે લેવાય એ સમજીશું. ત્યાર પછી આપણે સીધા મશીનની ભાષામાં વાત કરીશું, એટલે કે બિટવાઇઝ ઓપરેશન્સ. અને અંતે આપણે જોઈશું કે આ બધું કાર્યક્ષમ રીતે કરવું કેમ આટલું જરૂરી છે. તો ચાલો શરૂઆત કરીએ. કોઈપણ પ્રોગ્રામિંગનો પાયો હોય છે ગણતરી, અને એની શરૂઆત થાય છે એરિથમેટિક ઓપરેટર્સથી. સમજી લો કે આ આપણા કોડના કેલ્ક્યુલેટર છે. અહીંયા 5 મુખ્ય એરિથમેટિક ઓપરેટર્સ છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો આપણે બધા જાણીએ છીએ. પાંચમો છે મોડ્યુલસ, જે થોડો રસપ્રદ છે. એ આપણને ભાગાકાર પછી વધેલી શેષ આપે છે. જેમ કે જો આપણે 10ને 3 વડે ભાગીએ તો શેષ 1 વધે, તો 10 મોડ્યુલસ 3નું પરિણામ આવશે 1. આ બધા ગણિતના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ છે. ઓકે, થિયરી તો જોઈ લીધી, પણ આ બધું ખરેખર કોડમાં કેવું દેખાય? ચાલો જોઈએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એની કિંમત 10 છે અને બીની કિંમત 3 છે. એના પર અલગ અલગ ઓપરેશન્સ કરીને પરિણામોને જુદા જુદા વેરિયેબલ્સમાં સ્ટોર કરવામાં આવ્યા છે. એકદમ સીધું અને સરળ. હવે અહીંયા એક બહુ જ અગત્યની વાત. એ છે પૂર્ણાંક ભાગાકાર. જ્યારે બે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર થાય ત્યારે પરિણામ પણ પૂર્ણાંક જ આવે છે. દશાંશ પછીનો જે ભાગ હોય ને, એને સિસ્ટમ ગણતી જ નથી. એટલે કે 10/3 કરીએ તો જવાબ 3.33 નહીં, પણ ફક્ત 3 જ મળશે. પોઈન્ટ પછીની સંખ્યાને ભૂલી જ જવાનું. ગણતરીઓ તો ઠીક છે, પણ અસલી મજા તો ત્યારે આવે જ્યારે પ્રોગ્રામ પોતે નિર્ણયો લેવા માંડે. બરાબર, જે રીતે આપણે રોજિંદા જીવનમાં લઈએ છીએ. અને આ કામ માટે આપણી ટૂલકિટમાં છે લોજિકલ ઓપરેટર્સ. તો આના માટે આપણી પાસે 3 મુખ્ય લોજિકલ હથિયાર છે. એન્ડ એટલે કે અને, જે કહે છે કે બંને શરતો સાચી હોવી જ જોઈએ. પછી છે ઓર એટલે કે અથવા, જે કહે છે કે બેમાંથી કોઈ એક શરત પણ સાચી હશે તો ચાલશે. અને છેલ્લે છે નોટ એટલે કે નહીં, જે પરિણામને બસ ઉલટાવી દે છે. સાચું હોય તો ખોટું અને ખોટું હોય તો સાચું. ચાલો આ એન્ડ અને ઓરને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. વિચારો કે કોઈ દરવાજો ખોલવા માટે 2 ચાવીની જરૂર છે. એ છે એન્ડ. બંને ચાવીઓ હશે તો જ દરવાજો ખુલશે. હવે વિચારો કે એ જ દરવાજો ખોલવા માટે 2માંથી કોઈ એક ચાવી પણ ચાલે એમ છે, તો એ છે ઓર. અને હા, નોટ ઓપરેટરને પણ ભૂલતા નહીં. આ પણ બહુ કામનો છે. આનો ઉપયોગ ત્યારે થાય જ્યારે આપણે તપાસવું હોય કે કોઈ શરત સાચી નથી. દાખલા તરીકે, જો બટન દબાવેલું ન હોય તો LED બંધ રાખો. આવા નિર્ણયો માટે નોટ એકદમ પરફેક્ટ છે. સારું, તો હવે આપણે પ્રોગ્રામિંગના સૌથી ઊંડા અને સૌથી પાવરફુલ ભાગ તરફ જઈએ છીએ: બિટવાઇઝ ઓપરેટર્સ. આ આપણને સીધા ડેટાના મૂળભૂત એકમો એટલે કે બિટ સાથે રમવાની શક્તિ આપે છે. આનો અર્થ શું છે? આનો અર્થ એ છે કે આપણે કોઈ સંખ્યાની કિંમત જેમ કે 53 પર કામ નથી કરતા, પણ એના બાઇનરી સ્વરૂપ એટલે કે 00110101ના દરેક 1 અને 0 પર સીધું નિયંત્રણ મેળવી શકીએ છીએ. માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામિંગમાં આ એક સુપર પાવર જેવું છે. ચાલો બીટવાઇઝ એન્ડનું એક ઉદાહરણ જોઈએ. તો જુઓ, અહીં 2 સંખ્યાઓ છે. સિસ્ટમ શું કરે છે? એ બંનેના બાઇનરી સ્વરૂપને એકબીજાની નીચે ગોઠવે છે અને પછી દરેક કોલમમાં સરખામણી કરે છે. જો બંને ઇનપુટ બિટ્સ 1 હોય તો જ પરિણામમાં 1 આવે, બાકી 0. આ ટેકનિકને માસ્કિંગ પણ કહેવાય છે, કારણ કે એનાથી આપણે અમુક ચોક્કસ બિટ્સને ફિલ્ટર કરી શકીએ છીએ. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો. આ એક એવી જગ્યા છે જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. લોજિકલ એન્ડ એટલે કે 2 વાર એન્ડ અને બિટવાઇઝ એન્ડ એટલે કે 1 વાર એન્ડ એ બંને બિલકુલ અલગ વસ્તુઓ છે. લોજિકલ એન્ડનો ઉપયોગ નિર્ણયો લેવા માટે થાય છે કે કોઈ શરત સાચી છે કે ખોટી.
જ્યારે બિટવાઇઝ એન્ડનો ઉપયોગ ડેટાના દરેક બીટને બદલવા માટે થાય છે. આ ગૂંચવણ ટાળવી ખૂબ જ જરૂરી છે. બિટવાઇઝ ઓપરેશન્સનો બીજો એક જોરદાર ઉપયોગ છે બીટ શિફ્ટિંગ. આ બેની ઘાતમાં ગુણાકાર અને ભાગાકાર કરવાની એકદમ ફાસ્ટ અને કાર્યક્ષમ રીત છે. અહીં જુઓ, આ શિફ્ટ રાઇટ ઓપરેટર શું કરે છે? એ બધા બિટ્સને પકડીને જમણી બાજુ ધક્કો મારે છે. દરેક એક જમણી શિફ્ટ એટલે સંખ્યાને 2 વડે ભાગવી. તો જો આપણે 3 વાર જમણી બાજુ શિફ્ટ કરીએ તો એ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 8 વડે ભાગાકાર કરવા બરાબર છે. અને માઇક્રોકન્ટ્રોલર માટે આ સામાન્ય ભાગાકાર કરતાં ઘણું જ ઝડપી છે. અને જેવી રીતે જમણી બાજુ શિફ્ટ છે એવી જ રીતે ડાબી બાજુ પણ છે. શિફ્ટ લેફ્ટ ઓપરેટર બધા બિટ્સને ડાબી બાજુ ખસેડે છે. દરેક ડાબી શિફ્ટ એટલે સંખ્યાને 2 વડે ગુણવી. આ ગુણાકાર કરવાની એકદમ ઝડપી રીત છે, ખાસ કરીને જ્યારે 2, 4, 8 કે 16 જેવી સંખ્યાઓ સાથે ગુણાકાર કરવાનો હોય. તો સવાલ એ થાય કે આ બધી માથાકૂટ શા માટે? આટલું ઊંડાણમાં જવાની શું જરૂર છે? જવાબ એક જ શબ્દમાં છે: એફિશિયન્સી, એટલે કે કાર્યક્ષમતા. 8051 જેવા નાના ઉપકરણ પર દરેક મશીન સાયકલ કિંમતી છે. એટલે સાચા ઓપરેટરનો ઉપયોગ કરવાથી પ્રોગ્રામની સ્પીડમાં જમીન આસમાનનો ફરક પડી શકે છે. ભૂલશો નહીં, આપણે જેની વાત કરી રહ્યા છીએ એ એક 8-બીટ માઇક્રોકન્ટ્રોલર છે. આનો સીધો અર્થ એ છે કે તે એક સમયે માત્ર 8 બિટ્સ એટલે કે 0 થી 255 સુધીની સંખ્યાઓ પર જ કામ કરી શકે છે. એટલે અહીંયા દરેક બાઇટ અને દરેક મશીન સાયકલની ગણતરી થાય છે. તો આ બધી ચર્ચા પરથી અમુક ખાસ મુદ્દાઓ યાદ રાખવા જેવા છે. 4 ડેટા ટાઈપ ફક્ત 8 બીટનો ડેટા સ્ટોર કરી શકે છે. સરવાળો અને બાદબાકી ખૂબ જ ઝડપી છે, પણ ગુણાકાર અને ભાગાકાર 8051 માટે ધીમા ઓપરેશન્સ છે, કારણ કે એને કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. આ જ કારણ છે કે બિટવાઇઝ અને શિફ્ટ ઓપરેટર્સ આટલા કિંમતી છે, કારણ કે તે આ ધીમા ઓપરેશન્સના ઝડપી વિકલ્પો છે. અને આ એક મંત્ર જેવું છે જેને હંમેશા યાદ રાખવું. જો કોઈ કોડ એવો હોય જેને ખૂબ જ ઝડપથી ચાલવાની જરૂર હોય, તો સામાન્ય ભાગાકાર અને મોડ્યુલસ ઓપરેટર્સથી દૂર રહેવું. એના બદલે બીટ શિફ્ટિંગ જેવી ટેકનિક વિશે વિચારો. આનાથી પ્રોગ્રામની સ્પીડમાં ઘણો સુધારો થઈ શકે છે. તો આ હતી 8051 માટે ઓપરેટર્સની દુનિયાની એક ઝલક. આપણે ગણિતના મૂળભૂત નિયમોથી શરૂ કરીને સીધા હાર્ડવેર સાથે વાત કરવા સુધી પહોંચ્યા. હવે જ્યારે આ બધા જ શક્તિશાળી સાધનો હાથમાં છે, ત્યારે સવાલ એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને કઈ અદ્ભુત વસ્તુઓ બનાવી શકાય? શક્યતાઓ અનંત છે.